તો ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાની વિદાય થઈ ચૂકી છે। 6 એક્સટેન્શન મેળવી ચૂકેલા હેમંત કોશિયાનું 7મું એક્સટેન્શન સરકારે નથી આપ્યું। સરકારે આ અંગે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે। હવે કોશિયાના બદલે રાજ્ય સરકારે ડોક્ટર રતન કંવર એચ ગઢવીચરણને ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર કમિશનરનો વધારાનો હવાલો સોંપ્યો। તેઓ હાલ કમિશનર ઓફ હેલ્થ રૂરલ અને નેશનલ હેલ્થ મિશન ગાંધીનગર ખાતે સેવા આપી રહ્યા છે। आज अंगे વધુ વિગત આપે છે અમારા એસોસિએટ એડિટર સોનલ અનલકટ। આ સોનલ જણાવશો જે 6 એક્સટેન્શન મેળવ્યા બાદ હવે આખરે ડોક્ટર હેમંત કોશિયાની વિદાય થઈ ચૂકી છે અને જે નવા અધિકારી જોડાયા છે તેમની આગામી દિવસમાં કેવા પડકાર રહેશે, કેવી જવાબદારી રહેશે? જી, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયા લાંબા સમયથી એક્સટેન્શન મેળવી રહ્યા હતા। નિવૃત્તિ બાદ પણ તેમને 6 એક્સટેન્શન મળી ચૂક્યા હતા અને હવે જો તેમને વિદાય ન આપી હોત તો 7મું એક્સટેન્શન થાય તેમનું, પરંતુ તેમને કમિશનર પદેથી વિદાય આપવામાં આવી છે અને આખરે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર તરીકેની તેમની જે કામગીરી હતી તે અહીં પૂર્ણ થઈ છે અને હવે તેમનો જે ચાર્જ છે તે ડોક્ટર રતન કંવર ગઢવીચારણ જે આઈએએસ છે તેમને સોંપવામાં આવ્યો છે। તેઓ ચાર્જ સંભાળશે। હાલ તેઓ આરોગ્ય કમિશનર પણ છે અને તેઓને હવે ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન FDCA નો ગાંધીનગરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે। જી સોનલ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।